મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે 27 ડિસેમ્બર છે. 4 દિવસ બાદ જ 2021ની શરૂઆત થવા જઈ રહી છે. આજે મન કી બાત એક પ્રકારે 2020ની છેલ્લી મન કી બાત છે. આગળની મન કી બાત 2021માં પ્રારંભ થશે. સાથીઓ, મારી સામે તમારા લખેલા ઘણા બધા પત્રો છે. માયગોવ ઉપર તમે જે વિચારો મોકલો છો તે પણ મારી સામે છે. કેટલાય લોકોએ ફોન કરીને પોતાની વાત જણાવી છે. મોટાભાગના સંદેશાઓમાં વીતેલા વર્ષોનો અનુભવ અને 2021 સાથે જોડાયેલા સંકલ્પો છે. કોલ્હાપુરથી અંજલિએ લખ્યું છે કે નવા વર્ષે આપણે એકબીજાને શુભેચ્છા પાઠવીએ છીએ, શુભકામનાઓ આપીએ છીએ, તો આ વખતે આપણે એક નવું કામ કરીએ. કેમ ન આપણે આપણા દેશને શુભેચ્છા આપીએ, દેશને પણ શુભકામનાઓ આપીએ. અંજલિજી, ખરેખર ઘણો જ સારો વિચાર છે. આપણો દેશ 2021માં સફળતાઓના નવા શિખરો સર કરે, દુનિયામાં ભારતની ઓળખ વધુ સશક્ત થાય, તેની ઈચ્છાથી મોટું શું હોઈ શકે. સાથીઓ, નમો એપ પર પણ અભિષેકજીએ એક મેસેજ પોસ્ટ કર્યો છે. તેમણે લખ્યું છે કે 2020 એ જે દેખાડ્યું છે, જે શીખવાડી દીધું, તે ક્યારેય વિચાર્યું પણ નહોતું. કોરોના સાથે જોડાયેલી તમામ વાતો તેમણે લખી છે. આ પત્રોમાં, આ સંદેશાઓમાં મને એક વાત જે કોમન દેખાઈ રહી છે, ખાસ જોવામાં આવી રહી છે, તે હું આજે આપની સાથે શેર કરવા માંગીશ. મોટાભાગના પત્રોમાં લોકોએ દેશના સામર્થ્ય, દેશવાસીઓની સામૂહિક શક્તિની ભરપૂર પ્રશંસા કરી છે. જ્યારે જનતા કર્ફ્યુ જેવો અભિનવ પ્રયોગ આખા વિશ્વ માટે પ્રેરણા બન્યો, જ્યારે તાળી થાળી વગાડીને દેશે આપણા કોરોના વોરિયર્સનું સન્માન કર્યું હતું, એકતા દેખાડી હતી, તેને પણ કેટલાય લોકોએ યાદ કર્યું છે. સાથીઓ, દેશના સામાન્યથી સામાન્ય માનવીએ આ બદલાવને અનુભવ્યો છે. મેં દેશમાં આશાનો એક અદ્ભુત પ્રવાહ જોયો છે. પડકારો ઘણા આવ્યા, સંકટ પણ અનેક આવ્યા. કોરોનાને કારણે દુનિયામાં સપ્લાય ચેનને લઈને પણ અનેક મુશ્કેલીઓ આવી. પરંતુ આપણે દરેક સંકટમાંથી નવી શીખ લીધી. દેશમાં નવું સામર્થ્ય પેદા થયું. જો શબ્દોમાં કહેવું હોય તો આ સામર્થ્યનું નામ છે આત્મનિર્ભરતા. સાથીઓ, દિલ્હીમાં રહેતા અભિનવ બેનર્જીએ પોતાનો જે અનુભવ મને લખીને મોકલ્યો છે તે પણ ઘણો રસપ્રદ છે. અભિનવજીને તેમના સગામાં બાળકોને ગિફ્ટ આપવા માટે કેટલાક રમકડા ખરીદવા હતા. તેથી તેઓ દિલ્હીની ઝંડેવાલા માર્કેટ ગયા હતા. તમારામાંથી ઘણા લોકો જાણતા જ હશે, આ માર્કેટ દિલ્હીમાં સાયકલ અને રમકડા માટે જાણીતી છે. પહેલા ત્યાં મોંઘા રમકડાનો મતલબ પણ ઇમ્પોર્ટેડ રમકડા હતો અને સસ્તા રમકડા પણ બહારથી આવતા હતા. પરંતુ અભિનવજીએ પત્રમાં લખ્યું છે કે હવે ત્યાંના કેટલાય દુકાનદાર કસ્ટમર્સને એમ કહીને રમકડા વેચી રહ્યા છે કે સારું રમકડું છે, કારણ કે તે ભારતમાં બનેલું છે, મેડ ઇન ઇન્ડિયા છે. કસ્ટમર્સ પણ ઇન્ડિયા મેડ ટોય્સની જ માંગ કરી રહ્યા છે. આ જ તો છે આ એક વિચારમાં કેટલું મોટું પરિવર્તન. આ તો જીવતો જાગતો પુરાવો છે. દેશવાસીઓના વિચારમાં કેટલું મોટું પરિવર્તન આવી રહ્યું છે, અને તે પણ એક વર્ષની અંદર. આ પરિવર્તનને આંકવું સરળ નથી. અર્થશાસ્ત્રી પણ તેને પોતાની રીતે માપી શકતા નથી. સાથીઓ, મને વિશાખાપટ્ટનમથી વેંકટ મુરલીપ્રસાદજીએ લખ્યું છે. તેમાં પણ એક અલગ જ પ્રકારનો આઈડિયા છે. વેંકટજીએ લખ્યું છે, હું આપને 2021 માટે 2021 માટે મારું એબીસી એટેચ કરી રહ્યો છું. મને કંઈ સમજણ ન પડી કે આખરે એબીસીથી એમનો મતલબ શું છે. ત્યારે મેં જોયું કે વેંકટજીએ પત્રની સાથે એક ચાર્ટ પણ એટેચ કરી રાખ્યો હતો. મેં એ ચાર્ટ જોયો અને પછી સમજ્યો કે એબીસીનો તેમનો મતલબ છે આત્મનિર્ભર ભારત ચાર્ટ, એબીસી. તે ઘણું જ રસપ્રદ છે. વેંકટજીએ એ બધી વસ્તુનું આખું લિસ્ટ બનાવ્યું છે જેનો તેઓ દરરોજ વપરાશ કરે છે. તેમાં ઇલેક્ટ્રોનિક્સ, સ્ટેશનરી, સેલ્ફ કેર આઇટમ્સ, આ ઉપરાંત
અન્ય પણ ઘણું બધું સામેલ છે. વેંકટજીએ કહ્યું કે આપણે જાણતા અજાણતા એ વિદેશી પ્રોડક્ટ્સનો વપરાશ કરી રહ્યા છીએ, જેના વિકલ્પો ભારતમાં સરળતાથી ઉપલબ્ધ છે. હવે તેમણે સોગંદ ખાધા છે કે હું એ જ પ્રોડક્ટનો વપરાશ કરીશ જેમાં આપણા દેશવાસીઓની મહેનત અને પરસેવો લાગ્યો હોય. સાથીઓ, પરંતુ તેની સાથે જ તેમણે કંઈક એવું પણ કહ્યું છે જે મને ઘણું રોચક લાગ્યું છે. તેમણે લખ્યું છે કે આપણે આત્મનિર્ભર ભારતનું સમર્થન કરી રહ્યા છીએ, પરંતુ આપણા મેન્યુફેક્ચરર્સ તેમને માટે પણ સાફ સંદેશ હોવો જોઈએ કે તે પ્રોડક્ટ્સની ક્વોલિટી સાથે કોઈ સમજૂતી ન કરે. વાત તો સાચી છે. ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટ ના વિચાર સાથે કામ કરવાનો આ ઉચિત સમય છે. હું દેશના મેન્યુફેક્ચરર્સ અને ઇન્ડસ્ટ્રી લીડર્સને આગ્રહ કરું છું, દેશના લોકોએ મજબૂત પગલાં ઉઠાવ્યા છે, મજબૂત પગલાં આગળ ભર્યા છે. વોકલ ફોર લોકલ એ આજે ઘર ઘરમાં ગુંજી રહ્યું છે. તેવામાં હવે એ સુનિશ્ચિત કરવાનો સમય છે કે આપણા પ્રોડક્ટ્સ વિશ્વ સ્તરના હોય. જે પણ ગ્લોબલ બેસ્ટ છે તે આપણે ભારતમાં બનાવીને દેખાડીએ. તેને માટે આપણા ઉદ્યમી સાથીઓએ આગળ આવવાનું છે. સ્ટાર્ટઅપ્સને પણ આગળ આવવાનું છે. ફરી એકવાર હું વેંકટજીને તેમના ઘણા જ સારા પ્રયાસ માટે શુભેચ્છા આપું છું. સાથીઓ, આપણે એ ભાવનાને જાળવી રાખવાની છે, બચાવીને રાખવાની છે અને વધારતા રહેવાની છે. મેં પહેલાં પણ કહ્યું છે અને પાછું હું દેશવાસીઓને આગ્રહ કરું છું, તમે પણ એક યાદી બનાવો. દિવસભર આપણે જે ચીજ વસ્તુઓ કામમાં લઈએ છીએ તે બધી ચીજોનું વિશ્લેષણ કરી અને એ જુઓ કે જાણતા અજાણતા કઈ વિદેશમાં બનેલી ચીજોએ આપણા જીવનમાં પ્રવેશ કરી લીધો છે, એક પ્રકારે આપણને બંદી બનાવી લીધા છે. તેના ભારતમાં બનેલા વિકલ્પો વિશે જાણો અને તે પણ નક્કી કરો કે હવેથી ભારતમાં બનેલા ભારતના લોકોની મહેનત અને પરસેવાથી બનેલા ઉત્પાદનોનો આપણે ઉપયોગ કરીશું. તમે દર વર્ષે ન્યૂ યર રિઝોલ્યુશન લો છો. આ વખતે એક રિઝોલ્યુશન પોતાના દેશ માટે પણ જરૂર લેવાનું છે. મારા પ્રિય દેશવાસીઓ, આપણા દેશમાં આતતાઈઓથી, અત્યાચારીઓથી દેશની હજારો વર્ષ જૂની સંસ્કૃતિ, સભ્યતા, આપણા રીત રિવાજને બચાવવા માટે કેટલા મોટા બલિદાનો આપવામાં આવ્યા છે. આજે તેને યાદ કરવાનો દિવસ પણ છે. આજના જ દિવસે ગુરુ ગોવિંદજીના પુત્રો સાહેબજાદા જોરાવરસિંહ અને ફતેહસિંહને દિવાલમાં જીવતા ચણી દેવામાં આવ્યા હતા. અત્યાચારીઓ ઈચ્છતા હતા કે સાહેબજાદાઓ પોતાની આસ્થા છોડી દે, મહાન ગુરુ પરંપરાની શીખ છોડી દે, પરંતુ આપણા સાહેબજાદાઓએ આટલી ઓછી ઉંમરમાં પણ ગજબનું સાહસ દેખાડ્યું, ઈચ્છા શક્તિ દેખાડી. દિવાલમાં ચણી દેવામાં આવ્યા તે વખતે પથ્થરો લાગતા રહ્યા, દિવાલ ઊંચી થઈ રહી, મોત સામે દેખાઈ રહી હતી, પરંતુ તેમ છતાં તેઓ ટસના મસ ન થયા. આજના જ દિવસે ગુરુ ગોવિંદસિંહજીની માતાજી માતા ગુજરીએ પણ શહીદી વહોરી હતી. લગભગ એક સપ્તાહ પહેલા શ્રી ગુરુ તેગ બહાદુરજીની પણ શહીદીનો દિવસ હતો. મને અહીં દિલ્હીમાં ગુરુદ્વારા રકાબગંજ જઈને ગુરુ તેગ બહાદુરજીને શ્રદ્ધા સુમન અર્પિત કરવાનો, માથું નમાવવાનો મોકો પ્રાપ્ત થયો. આ જ મહિને શ્રી ગુરુ ગોવિંદસિંહજીથી પ્રેરિત તેમના લોકો જમીન પર સૂવે છે. લોકો શ્રી ગુરુ ગોવિંદસિંહજીના પરિવારના લોકો દ્વારા આપવામાં આવેલી શહીદીને મોટી ભાવનાપૂર્ણ અવસ્થામાં યાદ કરે છે. આ શહીદીએ સંપૂર્ણ માનવતાને, દેશને નવી શીખ આપી છે. આ શહીદીએ આપણી સભ્યતાને સુરક્ષિત રાખવાનું મહાન કાર્ય કર્યું છે. આપણે બધા આ શહીદીના ઋણી છીએ. ફરી એકવાર હું શ્રી ગુરુ તેગ બહાદુરજી, માતા ગુજરીજી, ગુરુ ગોવિંદસિંહજી અને ચારેય સાહેબજાદોની શહીદીને નમન કરું છું. આવી જ રીતે અનેક શહીદીઓએ ભારતના આજના સ્વરૂપને બચાવીને રાખ્યું છે, બનાવીને રાખ્યું છે. મારા પ્રિય દેશવાસીઓ, હું હવે એવી વાત કહેવા જઈ રહ્યો છું જેનાથી આપને આનંદ પણ થશે અને ગર્વ પણ થશે.
ભારતમાં લેપર્ડ્સ એટલે કે દીપડાની સંખ્યામાં 2014થી 2018 વચ્ચે 60%થી વધુનો વધારો થયો છે. 2014માં દેશમાં દીપડાની સંખ્યા લગભગ 7,900 હતી, તો 2019માં તેમની સંખ્યા વધીને 12,852 થઈ ગઈ. આ એ જ લેપર્ડ છે જેના વિશે જીમ કોર્બેટે કહ્યું હતું, જે લોકોએ લેપર્ડને પ્રકૃતિમાં સ્વચ્છંદતાથી ફરતા નથી જોયા, તેઓ તેની સુંદરતાની કલ્પના નથી કરી શકતા. તેના રંગોની સુંદરતા અને તેની ચાલની મોહકતાનો અંદાજ નહીં લગાવી શકો. દેશના મોટાભાગના રાજ્યોમાં, ખાસ કરીને મધ્ય ભારતમાં દીપડાઓની સંખ્યા વધી છે. દીપડાની સૌથી વધુ સંખ્યાવાળા રાજ્યોમાં મધ્યપ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્ર સૌથી ઉપર છે. આ એક મોટી ઉપલબ્ધિ છે. દીપડા આખી દુનિયામાં વર્ષોથી ખતરાઓનો સામનો કરતા આવ્યા છે. દુનિયાભરમાં તેમના હેબિટાટને નુકસાન થયું છે. તેવા સમયમાં ભારતમાં દીપડાઓની વસ્તીમાં સતત વધારો કરીને આખા વિશ્વને એક રાહ દેખાડી છે. આપને એ વાતની પણ જાણકારી હશે કે ગત કેટલાક વર્ષોમાં ભારતમાં સિંહની વસ્તી પણ વધી છે. વાઘની સંખ્યામાં પણ વૃદ્ધિ થઈ છે. સાથે જ ભારતીય વન ક્ષેત્રમાં પણ વધારો થયો છે. તેનું કારણ એ છે કે સરકારે જ નહીં, પરંતુ ઘણા લોકો, સિવિલ સોસાયટી, કેટલીય સંસ્થાઓ પણ આપણા છોડઝાડ અને વન્યજીવોના સંરક્ષણમાં જોડાયેલી છે. તે બધા શુભેચ્છાને પાત્ર છે. સાથીઓ, મેં તમિલનાડુના કોયમ્બતુરમાં એક હૃદયસ્પર્શી પ્રયાસ વિશે વાંચ્યું. આપે પણ સોશિયલ મીડિયા પર તેના વિઝ્યુઅલ્સ જોયા હશે. આપણે બધાએ માણસોવાળી વ્હીલચેર જોઈ છે, પરંતુ કોયમ્બતુરની એક પુત્રી ગાયત્રીએ પોતાના પિતાજી સાથે એક પીડિત ડોગ માટે વ્હીલચેર બનાવી દીધી. આ સંવેદનશીલતા પ્રેરણા આપનારી છે, અને એ ત્યારે જ થઈ શકે જ્યારે વ્યક્તિ દરેક જીવ પ્રતિ દયા અને કરુણાથી ભરેલો હોય. દિલ્હી એનસીઆર અને દેશના બીજા શહેરોમાં થથરાવતી ઠંડીની વચ્ચે બેઘર પશુઓની દેખભાળ માટે કેટલાય લોકો ઘણું બધું કરી રહ્યા છે. તેઓ તે પશુઓના ખાવા પીવા અને તેમને માટે સ્વેટર અને સુવાસિધીની પણ વ્યવસ્થા કરે છે. કેટલાક લોકો તો એવા છે કે જે રોજ સેંકડોની સંખ્યામાં આવા પશુઓ માટે ભોજનની વ્યવસ્થા કરે છે. આવા પ્રયાસોને બિરદાવવા જોઈએ. કંઈક આવી જ રીતના નેક પ્રયાસ ઉત્તર પ્રદેશના કૌશામ્બીમાં પણ કરવામાં આવી રહ્યા છે. ત્યાં જેલમાં બંધ કેદી ગાયોને ઠંડીથી બચાવવા માટે જૂના અને ફાટેલા ધાબળામાંથી કવર બનાવી રહ્યા છે. આ ધાબળાઓને કૌશામ્બી સહિત બીજા જિલ્લાની જેલમાંથી એકત્ર કરવામાં આવે છે અને પછી તેને સીવીને ગૌશાળા મોકલી આપવામાં આવે છે. કૌશામ્બી જેલના કેદી દરેક અઠવાડિયે અનેક કવર તૈયાર કરી રહ્યા છે. આવો, બીજાની દેખભાળ માટે સેવાભાવથી ભરેલા આ પ્રકારના પ્રયાસોને પ્રોત્સાહિત કરીએ. આ વાસ્તવમાં એક એવું સત્કાર્ય છે જે સમાજની સંવેદનાઓને સશક્ત કરે છે. મારા પ્રિય દેશવાસીઓ, હવે જે પત્ર મારી સામે છે તેમાં બે મોટા ફોટો છે. આ ફોટો એક મંદિરનો છે અને બિફોર અને આફ્ટરનો છે. આ ફોટો સાથે જે પત્ર છે તેમાં યુવાનોની એક એવી ટીમ વિશે જણાવવામાં આવ્યું છે જે પોતાને યુવા બ્રિગેડ કહે છે. વાસ્તવમાં આ યુવા બ્રિગેડે કર્ણાટકમાં શ્રી રંગપટ્ટન પાસે આવેલા વીરભદ્ર સ્વામી નામના એક પ્રાચીન શિવ મંદિરની કાયાકલ્પ કરી નાખી. મંદિરમાં ચારે તરફ ઘાસ અને ઝાંખરા ભરેલા હતા, એટલા કે રસ્તે ચાલતા લોકો પણ કહી ન શકે કે અહીં એક મંદિર છે. એક દિવસ કેટલાક પર્યટકોએ આ ભૂલાયેલા વિસરાયેલા મંદિરનો એક વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધો. યુવા બ્રિગેડે જ્યારે આ વિડીયોને સોશિયલ મીડિયા પર જોયો તો તેમનાથી રહેવાયું નહીં અને પછી આ ટીમે મળીને તેનો જીર્ણોદ્ધાર કરવાનો નિર્ણય કર્યો. તેમણે મંદિર પરિસરમાં ઉગેલા કાંટાળા ઝાંખરા, ઘાસ અને છોડને હટાવ્યા. જ્યાં મરમ્મત અને નિર્માણની આવશ્યકતા હતી તે કર્યું.
તેમના સારા કામને જોતા સ્થાનિક લોકોએ પણ મદદ માટે હાથ લંબાવ્યો. કોઈએ સિમેન્ટ આપ્યો તો કોઈએ પેઇન્ટ. આવી કેટલીય ચીજો સાથે લોકોએ પોતાનું યોગદાન આપ્યું. આ બધા યુવા કેટલાય અલગ રીતના પ્રોફેશન સાથે જોડાયેલા છે. તેવામાં તેમણે વીકેન્ડ્સ દરમિયાન સમય કાઢ્યો અને મંદિર માટે કાર્ય કર્યું. યુવાનોએ મંદિરમાં દરવાજા લગાવવાની સાથે સાથે વીજળીનું કનેક્શન પણ લગાવડાવ્યું. આવી રીતે તેમણે મંદિરના જૂના વૈભવને ફરીથી સ્થાપિત કરવાનું કામ કર્યું. જનૂન અને દ્રઢ નિશ્ચય એવી બે વસ્તુ છે જેનાથી લોકો દરેક લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે. જ્યારે હું ભારતના યુવાનોને જોઉં છું તો પોતાને આનંદિત અને આશ્વસ્ત અનુભવું છું. આનંદિત અને આશ્વસ્ત એટલે કે મારા દેશના યુવાનોમાં કેન ડૂનો એપ્રોચ છે અને વિલ ડૂનો સ્પિરિટ છે. તેમના માટે કોઈ પણ પડકાર મોટો નથી, કોઈ પણ તેમની પહોંચથી દૂર નથી. મેં તમિલનાડુના એક ટીચર વિશે વાંચ્યું. તેમનું નામ હેમલતા એનકે છે, જે વિડ્ડુપુરમની એક શાળામાં દુનિયાની સૌથી જૂની ભાષા તમિલ ભણાવે છે. કોવિડ-19નો રોગચાળો પણ તેમના અધ્યાપન કાર્યોમાં આડો ન આવી શક્યો. હા, તેમની સામે પડકાર જરૂર હતો, પરંતુ તેમણે એક ઇનોવેટિવ રસ્તો કાઢ્યો. તેમણે કોર્સના બધા 53 ચેપ્ટર્સને રેકોર્ડ કર્યા, એનિમેટેડ વિડીયો તૈયાર કર્યા અને તેને એક પેન ડ્રાઈવમાં લઈને પોતાના વિદ્યાર્થીઓને વહેંચી દીધા. તેનાથી તેમના વિદ્યાર્થીઓને ઘણી જ મદદ મળી. તેઓ ચેપ્ટર્સને વિઝ્યુઅલી પણ સમજી શક્યા. સાથે જ તેઓ પોતાના વિદ્યાર્થીઓ સાથે ટેલિફોન પર પણ વાત કરતા રહ્યા. તેનાથી સ્ટુડન્ટ્સ માટે ભણવાનું ઘણું જ રોચક થઈ ગયું. દેશભરમાં કોરોનાના આ સમયમાં ટીચર્સે જે ઇનોવેટિવ રીતો અપનાવી છે, જે કોર્સ મટીરિયલ ક્રિએટિવલી તૈયાર કર્યા છે, તે ઓનલાઈન ભણતરના આ સમયમાં અમૂલ્ય છે. મારા બધા ટીચર્સને આગ્રહ છે કે તેઓ આ કોર્સ મટીરિયલને શિક્ષણ મંત્રાલયના દીક્ષા પોર્ટલ પર જઈને જરૂર અપલોડ કરે. તેનાથી દેશના દૂર દૂરના વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીનીઓને ઘણો જ લાભ થશે. સાથીઓ, આવો હવે વાત કરીએ ઝારખંડની કોરવા જનજાતિના હીરામનજીની. હીરામનજી ગઢવા જિલ્લાના સિંજો ગામમાં રહે છે. આપને એ જાણીને આશ્ચર્ય થશે કે કોરવા જનજાતિની વસ્તી માત્ર 6000 છે, જે શહેરોથી દૂર પહાડો અને જંગલોમાં વસવાટ કરે છે. પોતાના સમુદાયની સંસ્કૃતિ અને ઓળખને બચાવવા માટે હીરામનજીએ એક બીડું ઝડપ્યું છે. તેમણે 12 વર્ષના અથાગ પરિશ્રમ બાદ વિલુપ્ત થતી કોરવા ભાષાનો શબ્દકોશ તૈયાર કર્યો છે. તેમણે આ શબ્દકોશમાં ઘર ગૃહસ્થીમાં પ્રયોગ થનારા શબ્દોથી લઈને દૈનિક જીવનમાં વપરાતા કોરવા ભાષાના અઢળક શબ્દોને અર્થ સાથે લખ્યા છે. કોરવા સમુદાય માટે હીરામનજીએ જે કરીને દેખાડ્યું છે તે દેશ માટે એક ઉદાહરણ છે. મારા પ્રિય દેશવાસીઓ, એવું કહેવાય છે કે અકબરના દરબારમાં એક પ્રમુખ સભ્ય આબુલ ફઝલ હતા. તેમણે એકવાર કાશ્મીરની યાત્રા બાદ કહ્યું હતું કે કાશ્મીરમાં એક એવી જગ્યા છે જેને જોઈને ચીડિયા અને ગુસ્સાવાળા લોકો પણ ખુશીથી ઝૂમી ઉઠશે. વાસ્તવમાં તેઓ કાશ્મીરમાં કેસરના ખેતરોનો ઉલ્લેખ કરી રહ્યા હતા. કેસર સદીઓથી કાશ્મીર સાથે જોડાયેલું છે. કાશ્મીરી કેસર મુખ્ય રૂપથી પુલવામા, બડગામ અને કિશ્તવાડ જેવી જગ્યાઓ પર ઉગાડવામાં આવે છે. આ વર્ષે મે મહિનામાં કાશ્મીરી કેસરને જ્યોગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ એટલે કે જીઆઈ ટેગ આપવામાં આવ્યું. તેના થકી આપણે કાશ્મીરી કેસરને એક ગ્લોબલી પોપ્યુલર બ્રાન્ડ બનાવવા માંગીએ છીએ. કાશ્મીરી કેસર વૈશ્વિક સ્તર પર એક એવા મસાલાના રૂપમાં પ્રસિદ્ધ છે જેના કેટલાય પ્રકારના ઔષધીય ગુણો છે. તે અત્યંત સુગંધિત હોય છે, તેનો રંગ ઘાટો હોય છે અને તેના તાંતણા લાંબા અને જાડા હોય છે, જે તેની મેડિકલ વેલ્યુને વધારે છે. આ જમ્મુ અને કાશ્મીરના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું પ્રતિનિધિત્વ કરે છે. ક્વોલિટીની વાત કરીએ તો કાશ્મીરનું કેસર બહુ જ યુનિક છે અને બીજા દેશોના કેસરથી બિલકુલ અલગ છે. કાશ્મીરના કેસરને જીઆઈ ટેગ રેકગ્નિશનથી એક અલગ જ ઓળખ મળી છે.
આપને એ જાણીને ખુશી થશે કે કાશ્મીરી કેસરને જીઆઈ ટેગનું સર્ટિફિકેટ મળ્યા બાદ દુબઈના એક સુપરમાર્કેટમાં તેને લોન્ચ કરવામાં આવ્યું. હવે તેની નિકાસ વધવા લાગશે. આ આત્મનિર્ભર ભારત બનાવવા માટેના આપણા પ્રયાસોને વધુ મજબૂતી આપશે. કેસરના ખેડૂતોને તેનાથી વિશેષ લાભ થશે. પુલવામામાં ત્રાલના શાર વિસ્તારમાં રહેતા અબ્દુલ માજીદ વાનીને જ જોઈ લો. તેઓ પોતાના જીઆઈ ટેગ્ડ કેસરને નેશનલ સેફ્રન મિશનની મદદથી પંપોરના ટ્રેડિંગ સેન્ટરમાં ઈ ટ્રેડિંગની મદદથી વેચી રહ્યા છે. તેમના જેવા કેટલાય લોકો કાશ્મીરમાં આ કામ કરી રહ્યા છે. હવેથી જ્યારે આપ કેસરને ખરીદવાનું મન કરો તો કાશ્મીરનું કેસર ખરીદવાનું વિચારજો. કાશ્મીરમાં લોકોની મહેનત એવી છે કે ત્યાંના કેસરનો સ્વાદ જ અલગ હોય છે. મારા પ્રિય દેશવાસીઓ, હમણાં 2 દિવસ પહેલા જ ગીતા જયંતિ હતી. ગીતા આપણને આપણા જીવનમાં દરેક સંદર્ભે પ્રેરણા આપે છે. પરંતુ શું તમે કદી વિચાર્યું છે ગીતા આટલો અદ્ભુત ગ્રંથ કેમ છે? તે એટલા માટે કે તે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણની જ વાણી છે. પરંતુ ગીતાની વિશેષતા એ પણ છે કે તે જાણવાની જિજ્ઞાસાથી શરૂ થાય છે, પ્રશ્નથી શરૂ થાય છે. અર્જુને ભગવાનને પ્રશ્ન કર્યો, જિજ્ઞાસા કરી, ત્યારે જ તો ગીતાનું જ્ઞાન સંસારને મળ્યું. ગીતાની જેમ જ આપણી સંસ્કૃતિમાં જેટલું પણ જ્ઞાન છે બધું જિજ્ઞાસાથી જ શરૂ થાય છે. વેદાંતનો તો પહેલો મંત્ર જ છે, અથાતો બ્રહ્મ જિજ્ઞાસા, એટલે કે આવો આપણે બ્રહ્મની જિજ્ઞાસા કરીએ. તેથી જ તો આપણે ત્યાં બ્રહ્મના પણ સંશોધનની વાત કહેવામાં આવે છે. જિજ્ઞાસાની તાકાત જ એવી છે. જિજ્ઞાસા તમને સતત કંઈક નવા માટે પ્રેરિત કરે છે. બાળપણમાં આપણે એટલે જ તો શીખીએ છીએ કારણ કે આપણી અંદર જિજ્ઞાસા હોય છે. એટલે કે જ્યાં સુધી જિજ્ઞાસા છે ત્યાં સુધી જીવન છે. જ્યાં સુધી જિજ્ઞાસા છે ત્યાં સુધી નવું શીખવાનો ક્રમ ચાલુ જ છે. તેમાં કોઈ ઉંમર, કોઈ પરિસ્થિતિ મહત્વ નથી ધરાવતી. જિજ્ઞાસાની એવી જ ઉર્જાનું એક ઉદાહરણ છે, મને ખબર પડી, તમિલનાડુના વડીલ શ્રી ટી શ્રીનિવાસનાચાર્ય સ્વામીજી વિશે. શ્રી ટી શ્રીનિવાસનાચાર્ય સ્વામીજી 92 વર્ષના છે, 92 યર્સ. તેઓ આ ઉંમરે પણ કમ્પ્યુટર પર પોતાનું પુસ્તક લખી રહ્યા છે, તે પણ જાતે ટાઈપ કરીને. તમે વિચારતા હશો કે પુસ્તક લખવાનું તો ઠીક છે, પરંતુ શ્રીનિવાસનાચાર્યજીના સમયે તો કોમ્પ્યુટર હશે જ નહીં, તો પછી તેમણે કમ્પ્યુટર ક્યારે શીખ્યું? એ વાત સાચી છે કે તેમના કોલેજના સમયમાં કમ્પ્યુટર નહોતું, પરંતુ તેમના મનમાં જિજ્ઞાસા અને આત્મવિશ્વાસ અત્યારે પણ એટલો જ છે જેટલો તેમની યુવા અવસ્થામાં હતો. વાસ્તવમાં શ્રીનિવાસાચાર્ય સ્વામીજી સંસ્કૃત અને તમિલના વિદ્વાન છે. તેઓ અત્યાર સુધી 16 આધ્યાત્મિક ગ્રંથ પણ લખી ચૂક્યા છે. પરંતુ કમ્પ્યુટર આવ્યા બાદ તેમને જ્યારે લાગ્યું કે હવે તો પુસ્તક લખવા અને પ્રિન્ટ થવાની રીત બદલાઈ ગઈ છે, તો તેમણે 86 વર્ષની ઉંમરમાં 86ની ઉંમરમાં કમ્પ્યુટર શીખ્યું, પોતાના માટે જરૂરી સોફ્ટવેર શીખ્યા. હવે તેઓ તેમનું આખું પુસ્તક કરે છે. સાથીઓ, શ્રી ટી શ્રીનિવાસનાચાર્ય સ્વામીજીનું જીવન એ વાતનું પ્રત્યક્ષ પ્રમાણ છે કે જીવન ત્યાં સુધી ઉર્જાથી ભરેલું રહે છે જ્યાં સુધી જીવનમાં જિજ્ઞાસા નથી મરતી, શીખવાની ઈચ્છા નથી મરતી. તેથી જ આપણે ક્યારેય એ ન વિચારવું જોઈએ કે આપણે પાછળ રહી ગયા, આપણે ચૂકી ગયા. કાશ આપણે પણ આ શીખી લેતા. આપણે એ પણ ન વિચારવું જોઈએ કે આપણે નહીં શીખી શકીએ અથવા આગળ નહીં વધી શકીએ. મારા પ્રિય દેશવાસીઓ, હમણાં આપણે જિજ્ઞાસાથી કંઈક નવું શીખવાની અને કરવાની વાત કરી રહ્યા હતા. નવા વર્ષે નવા સંકલ્પોની વાત પણ કરી રહ્યા હતા. પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે જે સતત કંઈક ને કંઈક નવું કરી રહ્યા છે, નવા નવા સંકલ્પોને સિદ્ધ કરતા રહે છે. આપે પણ આપણા જીવનમાં અનુભવ્યું હશે કે જ્યારે આપણે સમાજ માટે કંઈક કરીએ છીએ તો ઘણું બધું કરવાની ઉર્જા સમાજ પોતે જ આપણને આપે છે. સામાન્ય લાગતી પ્રેરણાઓથી બહુ મોટા કામ પણ થઈ જાય છે. એવા જ એક યુવાન છે શ્રીમાન પ્રદીપ સાંગવાન. ગુરુગ્રામના પ્રદીપ સાંગવાન 2016થી હીલિંગ હિમાલયાઝ નામથી અભિયાન ચલાવી રહ્યા છે. તેઓ પોતાની ટીમ અને
વોલેન્ટિયર્સ સાથે હિમાલયના અલગ અલગ વિસ્તારોમાં જાય છે અને જે પ્લાસ્ટિક કચરા ટુરિસ્ટ ત્યાં છોડીને જાય છે તે સાફ કરે છે. પ્રદીપજી અત્યાર સુધી હિમાલયના અલગ અલગ ટુરિસ્ટ લોકેશનમાંથી ટનબદ્ધ પ્લાસ્ટિક સાફ કરી ચૂક્યા છે. આવી જ રીતે કર્ણાટકના એક યુવા દંપતી છે અનુદીપ અને મિનુષા. અનુદીપ અને મિનુષાએ હમણાં ગત મહિને નવેમ્બરમાં જ લગ્ન કર્યા છે. લગ્ન બાદ ઘણા યુવાનો ફરવા જાય છે, પરંતુ આ બંને કંઈક અલગ જ કર્યું. આ બંને હંમેશા જોતા હતા કે લોકો પોતાના ઘરની બહાર ફરવા જાય છે, પરંતુ જ્યાં જાય છે ત્યાં ઘણો કચરો છોડીને આવે છે. કર્ણાટકના સોમેશ્વર બીચ પર આવી જ સ્થિતિ છે. અનુદીપ અને મિનુષાએ નક્કી કર્યું કે સોમેશ્વર બીચ પર લોકો જે કચરો છોડીને ગયા છે તેને સાફ કરશે. બંને પતિ પત્નીએ લગ્ન બાદ તેમનો પહેલો સંકલ્પ આ જ લીધો. બંને મળીને સમુદ્ર તટનો ઘણો કચરો સાફ કરી નાખ્યો છે. અનુદીપે તેમના આ સંકલ્પ વિશે સોશિયલ મીડિયા પર પણ શેર કર્યું છે. પછી શું, તેમના આટલા સુંદર વિચારથી પ્રભાવિત થઈને અઢળક યુવાનો તેમના સાથે આવીને જોડાઈ ગયા. તમને જાણીને આશ્ચર્ય થશે, આ લોકોએ મળીને સોમેશ્વર બીચ પરથી 800 કિલોથી વધુ કચરો સાફ કર્યો છે. સાથીઓ, આ પ્રયાસો વચ્ચે આપણે એ પણ વિચારવાનું છે કે કચરો આ બીચીસ પર, પહાડો પર પહોંચે છે કેવી રીતે. આખરે આપણામાંથી જ કોઈ લોકો આ કચરો ત્યાં છોડીને આવે છે. આપણે પ્રદીપ અને અનુદીપ મિનુષાની જેમ સફાઈ અભિયાન ચલાવવું જોઈએ, પરંતુ તેની પહેલાં આપણે સંકલ્પ લેવો જોઈએ કે અમે કચરો ફેલાવીશું નહીં. આમ પણ સ્વચ્છ ભારત અભિયાનનો પહેલો સંકલ્પ પણ તો આ જ છે ને. હા, વધુ એક વાત હું આપને યાદ અપાવવા માંગુ છું. કોરોનાને કારણે આ વર્ષે એટલી ચર્ચા થઈ નથી શકી, પરંતુ દેશને સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત કરવાનો જ છે. આ પણ 2021ના સંકલ્પોમાંથી એક છે. છેલ્લે હું આપને નવા વર્ષ માટે ઘણી ઘણી શુભેચ્છાઓ આપું છું. આપ પોતે સ્વસ્થ રહો, આપના પરિવારને સ્વસ્થ રાખો. આવનારા વર્ષ જાન્યુઆરીમાં નવા વિષયો પર મન કી બાત થશે. ઘણી ઘણી શુભેચ્છા.